મોટો ખુલાસો ફરી કે આ લોકો ગુજરાતીમાં નહીં બલકી કચ્છી ભાષામાં વાત કરતા હતા અને એટલે કોઈ એમને પકડી ના શકે એમની વાત, એટલે કચ્છી ભાષા થોડી ડિફિકલ્ટ હોય છે, એ એટલી જલ્દી સમજમાં નથી આવતી, એટલી જલ્દી ટ્રેસ પણ નથી થતી, એટલે એ લોકો કચ્છી ભાષામાં આપણે વાત કરતા હતા. એક જગ્યા ઉપર જે છે એક દિવસથી જ્યારે વાત આવે છે કે વસીમ જે છે આપણા ખૂબ જ કરીબી એમના જ એક ફેમિલી મેમ્બર સાથે વાત કરે છે ને એમાં એ કહે છે કે એ ચોટીલા મંદિર આવી ગયો છે અને ચોટીલા મંદિરમાં એ જે છે એ કામ પૂરું કરવા માટે જે છે એ ત્યાં આવી ગયો છે અને ટૂંક જ સમયમાં એ કરી નાખશે, પણ ક્યાંક ને ક્યાંક એને ગભરાટ થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક એને એવું થઈ રહ્યું છે કે આ એકલો કામ નથી કરી શકતો, એટલે એની ક્લોઝ રિલેટિવ જે છે જે કે એક મહિલા છે એ ત્યારે વસીમને કહે છે, એક મહિલા છે જે આ સમગ્ર મામલામાં એટીએસે હજી આના ખુલાસો નથી કર્યો એટલે અમે આમાં કોઈ વાત કરી ના શકીએ, પણ એક મહિલા છે જે આમાં એને કહે છે વસીમને કે તું એકલો આ કામ ના કરી શકે, તું તારા ભાઈની વાત કર, તારા જે હેન્ડલર છે તારા ઉપર ખૂબ વધારે પ્રેશર કરી રહ્યા છે, એટલે તું આમાં તું ઉતાવળ ના કર, તું એકલો ના કરી શકે, તારા ભાઈને સાથે રાખ, કોઈ માણસને સાથે રાખ, તો જ આ કામ થશે, આપણે કામ પૂરું કરવાનું જ છે પણ એક સિસ્ટમેટિક તરીકાથી કરીએ. એક બીજી વસ્તુ છે એમાં પણ સામે આવે છે કે કેવી રીતે એ લોકો ફરી એકવાર નઈમ જે છે એ વાત કરે છે વસીમ સાથે ને વસીમ જે છે ક્યાંક ને ક્યાંક ત્યાં ફરી ડરેલી અવાજમાં નઈમ સાથે વાત કરે છે કે યાર મેં તો આજ સુધી એક બકરી નહીં મારી, તો હું કેવી રીતે અહીંયા બ્લાસ્ટ કરી નાખીશ, કેવી રીતે લોકો મારી નાખીશ, મને કોઈ સમજ પડતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક એ વસીમ જે છે એના મનમાં એક ગંભીર વિરોધાભાસ ચાલતો હતો. જો આમ જોવા જઈએ તો આ લોકો પૂરી તૈયારી સાથે ગયા હતા એટલે એ કરી શકતા હતા બ્લાસ્ટ, પણ ક્યાંક ને ક્યાંક એની હિંમત ના આવી. ત્યારે નઈમે એને કીધું કે આપણા હેન્ડલરે કીધું છે કે હિંમત રાખવી પડશે, હોસલો બતાવવો પડશે ને મોટું કામ કરવું પડશે. એટલે એ ક્યાંક ને ક્યાંક એક ઇન્ટરવેન્શન એમને સાથે ચાલતું જ હતું. એના સાથે એક મોટી વાત, આ લોકો જે છે સતત નઈમ અને વસીમ જે છે સતત આઈએસઆઈએસ ના કામ દુનિયાભરમાં કેવી રીતે શું ચાલી રહ્યા છે એ સમગ્ર વસ્તુ, એમાં એક ટર્કીનો જે છે એ વાત આવે છે સામે. એમાં વસીમ જે છે નઈમ સાથે વાત કરે છે કે ટર્કીમાં આઈએસઆઈએસે બહુ સારું કામ કર્યું છે અને એ બતાવે છે કે જે રીતે રશિયન એમ્બેસેડરની ટર્કીમાં ગોળી મારીને હત્યા થઈ ગઈ એ ખરેખર એના જે ગટ્સ છે એ ગટ્સને આપણે બિરદાવીએ. એટલે જે આ વસીમ અને નઈમ જે છે એ પૂરા વર્લ્ડમાં આઈએસઆઈએસ ખૂબ કામ કરી રહ્યું છે. એમને શું નવી સ્ટ્રેટેજી છે, એ શું કરવા માંગે છે, એ સમગ્ર વસ્તુ છે. એમાં ટર્કીનો પણ એક જગ્યાએ ઉલ્લેખ કરે છે કે ટર્કીમાં જે રીતે રશિયન એમ્બેસેડરની હત્યા કરવામાં આવી એ ખરેખર કાબિલે તારીફ વર્ક છે ને એના માટે આઈએસઆઈએસના આ યુવાને એ લોકો ખૂબ બિરદાવીએ છે, એ બિરદાવે છે એમને, બરાબર. એટલે એક મોટો ખુલાસો આમાં એ પણ છે કે એ ટર્કીમાં યુએસમાં શું થયું, આ સમગ્ર વસ્તુ જે છે એ આમાં એ સતત એકબીજા સાથે વાતચીત કરતા હોય છે. નઈમ અને વસીમ એ હદ સુધી આઈએસઆઈએસ ના વિચારધારાઓમાં અને આઈએસઆઈએસ ના કામમાં લાગી ગયા હતા કે એ લોકોને કોમ માટે કામ, જિહાદ, આપણે કંઈક તો કરવું જ પડશે, આપણે આગળ વધવું પડશે, આવી રીતે એ લોકો વાતચીત એમની કરતા હતા. તમે જોઈ રહ્યા છો અત્યારે એક બહુ જ મોટા ખુલાસા, પર્દાફાશ, નઈમ અને વસીમ ની કરમકુંડલી, એટીએસ નું બહુ જ સારું વર્ક, એમની પૂરી ડિટેલ ઇન્વેસ્ટિગેશન. ખરેખર ગુજરાત માટે આ ખૂબ સારી વાત છે કે ગુજરાત એટીએસ આ હદ સુધી બહુ જ સારું કામ કરી રહી છે. એના સાથે આપણે આગળ વધીએ તો આગળના ખુલાસા અને પછી આના આગળના પર્દાફાશ આપણે વાત કરીએ કે જ્યારે વસીમ અને નઈમ આગળ પણ એમને એકબીજામાં સાથે વાત કરતા, એમાં વસીમ એકવાર નઈમને કહે છે કે એને ઓસામા બિન લાદેનના સપના આવે છે. એટલે આ બધી વસ્તુ એટલે બતાવી રહ્યા છે કે આ કઈ હદ સુધી જે છે આતંકવાદ સાથે પ્રેરિત થઈ ગયા હતા
આતંકવાદ એમની જિંદગી સાથે એટલું જોડાઈ ગયું હતું કે વસીમ જે છે ઓસામા બિન લાદેન જે છે એ એનો ગુરુ હોય એ રીતે એને સપના આવતા હતા. એટલે એક આ બીજી પણ વસ્તુ આમાં ખાસ છે. એ એકવાર એવું પણ જિક્ર કરે છે આપણે ક્લોઝ રિલેટિવ સાથે અગેન કે મદીના શરીફ જશે ને કારથી પણ જઈ શકે છે ત્યાં, અને ત્યાં જઈને એમના પાસપોર્ટ આખું બધું ફેંકી નાખશે, ડેસ્ટ્રો કરી દેશે અને કોઈ આઈડેન્ટિફાઈ એમને કરી ના શકે કે ક્યાં ગયા. એટલે અહીંયાથી પાછા જવાના પ્લાન પણ એમને બનાવ્યા હતા ક્યાંક ને ક્યાંક.